कौन प्रभु तुझ दर्शन काजे आवे तारी पास। कौन बने अधिकारी तारे मंदिर करवा वास। પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. ભાઈ અને બહેનો, તમામ સદગત ભાઈ બહેનો માટે આપણે પ્રાર્થના કરવા માટે ભેગા મળ્યા છીએ. આજે હરેક ધર્મગુરુ ને 3 યજ્ઞ પરમ યજ્ઞ અર્પણ કરવા માતા ધર્મસભા વિનંતી કરે છે. કારણ કે આ સૌથી મહાન બલિ છે, સૌથી મહત્વની પ્રાર્થના છે, અને એ છે પરમ યજ્ઞ. અને જેના થકી સદગત આત્માઓ જેઓ હજુ ઈશ્વરના દર્શન કરવા પામ્યા નથી એમને પ્રભુ બોલાવે છે. આખા વર્ષમાં એક દિવસ બહુ મહત્વનો છે, કારણ કે બધા માટે જેઓ વિદાય લીધી છે એમની માટે આ પરમ યજ્ઞો અર્પણ કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ઘણા એવા પણ ભાઈ બહેનો હાજર અહીંયા છે કે જેમના અંતરની અંદર ઘણું બધું દુઃખ પણ છે કે પોતાના વહાલું સોઈ આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી છે. એ ઘરની અંદર મોભા સમાન હોય, ઘરની ખૂબ જ અતિ વહાલી વ્યક્તિ હોય કે પછી પોતાનું સંતાન પણ આ પૃથ્વી ઉપર એમની હાજરી નથી, અને એટલે ઘણું બધું હૃદયની અંદર દર્દ છે. એ બધાને પણ પ્રભુ સાંત્વન બક્ષે અને આશ્વાસન આપે. ભાઈઓ અને બહેનો, આ પાવન વિધિ કરવા લાયક બનીએ એ માટે આપણા પાપોનું સ્મરણ કરી પસ્તાવો કરીએ. દયા કરો ભગવાન, દયા કરો ભગવાન, દયા કરો ભગવાન, દયા કરો ભગવાન. વિશ્વની અંતા પિતા પરમેશ્વર સૃષ્ટિના સર્જનહાર. વિશ્વની અંતા પિતા પરમેશ્વર સૃષ્ટિના સર્જનહાર. બાળો તમારી દયા યાચે છે, બાળો તમારી દયા યાચે છે. દયા કરો ભગવાન, દયા કરો ભગવાન, દયા કરો ભગવાન. માનવ દેહી પુત્ર પરમેશ્વર પાપીના તારણહાર. માનવ દેહી પુત્ર પરમેશ્વર પાપીના તારણહાર. દાસો તમારી દયા યાચે છે, દાસો તમારી દયા યાચે છે. દયા કરો ભગવાન, દયા કરો ભગવાન, દયા કરો ભગવાન. જીવન દાતા આત્મા પરમેશ્વર
માનવનાધાર જીવનદાતા આત્મા પરમેશ્વર માનવનાધાર ભક્તો તમારી કૃપાયા છે ભક્તો તમારી કૃપાયા છે દયા કરો ભગવાન દયા કરો ભગવાન દયા કરો ભગવાન. પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન ઈશ્વર, તમારા સામર્થ્યને પ્રતાપે તમારા પુત્ર મૃત્યુને હરાવીને અનંત જીવનના ધામમાં બિરાજમાન થયા. મરણ શરણ થયેલા તમારા ભક્તોને તમે મૃત્યુ પર વિજય અપાવો તથા તમારા દર્શનથી સદાને માટે ધન્ય કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. પહેલો શાસ્ત્ર પાઠ જ્ઞાનવાણીના દ્રૌપદી પાઠ અધ્યાય 4 કડી 7 થી 15. નિષ્કલંક જીવન એ જ સાચું વૃદ્ધત્વ છે. સદાચારી માણસ વહેલો મરણ પામે તોય શાંતિ અનુભવશે, કારણ કે વૃદ્ધત્વનું સન્માન થાય છે. તે લાંબા સમયને કારણે નથી થતું, વર્ષોની સંખ્યાથી એ નથી મપાતું, પણ સમજદારી આવે એ જ પડ્યા આવ્યા બરાબર છે. અને નિષ્કલંક જીવન એ જ સાચું વૃદ્ધત્વ છે. એ સદાચારી માણસ ઉપર ઈશ્વર પ્રસન્ન હતો અને એના ઉપર પ્રેમ રાખતો હતો. એ પાપીઓ વચ્ચે રહેતો હતો, એટલે ઈશ્વરે તેને પાડી લીધો. તેને એટલા માટે લઈ લીધો હતો કે રખેને દુષ્ટતા તેની બુદ્ધિને ભ્રષ્ટ કરે અથવા કુળક પર તેના આત્માને લલચાવે. કારણ પાપની મોહિની પુણ્યના તેજને ઝાંખું પાડે છે અને ભટકતી વાસના નિર્મળ મનને વિકારવશ કરે છે. થોડા સમયમાં સંપૂર્ણતાને સાધીને ધર્મભીરુ માણસ દીર્ઘાયુ બન્યો. એના જીવનથી ઈશ્વર પ્રસન્ન હતો, એટલે દુષ્ટતામાંથી તેને વહેલો ઉપાડી લીધો. લોકો આ જુએ છે પણ સમજતા નથી. તેમના મગજમાં એ ઉતરતું નથી કે ઈશ્વરની કરુણા અને દયા તે જેને પસંદ કરે છે તેમના ઉપર ઉતરે છે અને પોતાના ભક્તોનું તે ધ્યાન રાખે છે. આ પ્રભુની વાણી છે. વચન નંબર A37, પેજ નંબર 26, A37, પેજ નંબર 26. અમને રાખ સદા તવ ચરણે, અમને રાખ સદા તવ ચરણે, મધુમય કમલ સમા તવ ચરણે, અમને રાખ સદા તવ ચરણે. અમતિ મીરે તવ તેજ જગવજે, અમારું ધીરે તવ બલ પેટવજે, અમાંતરે માં તવ પદ ધરજે, અમને રાખ સદા તવ ચરણે, મધુમય કમલ સમા તમ ચરણે, અમને રાખ સદા તવ ચરણે. બીજો શાસ્ત્ર પાઠ પ્રેષિતોના ચરિતોના ગ્રંથમાંથી પાઠ
10મો અધ્યાય કલમ 34-43. એમને જ ઈશ્વરે જીવતા અને મરેલાઓના ન્યાયાધીશ નિયુક્ત કરેલા છે. પીતરે કર્નેલિયુસ અને તેના પરિવારને કહ્યું, હવે મને ખરેખર સમજાય છે કે ઈશ્વર કોઈનો પક્ષપાત કરતો નથી, પણ દરેક પ્રજામાં જે કોઈ તેનાથી ડરીને ચાલે છે અને ધર્માચરણ કરે છે તેનો તે અંગીકાર કરે છે. તેણે ઈસુ મારફતે ઇઝરાયેલના સંતાનોને શાંતિના શુભ સમાચાર સંભળાવ્યા છે અને પોતાનો સંદેશો મોકલ્યો છે. એ ઈસુ સૌના પ્રભુ છે. યોહાને સ્નાન સંસ્કારનો ઉપદેશ આપ્યા પછીથી ગાલિલથી માંડીને આખા યહૂદિયામાં જે બન્યું છે તે તમે જાણો છો. વળી તમે એ પણ જાણો છો કે ઈશ્વરે ઈસુને પવિત્ર આત્મા અને શક્તિ વડે અભિષિક્ત કર્યા હતા અને તેઓ સૌનું કલ્યાણ કરતા અને શૈતાનના પંજામાં સપડાયેલા સૌ કોઈને સાજા કરતા ઠામેઠામ ફર્યા હતા, કારણ ઈશ્વર તેમની પડખે હતો. અને તેમણે યહૂદિયામાં અને યરૂશાલેમમાં જે જે કર્યું તેના અમે સાક્ષી છીએ. પરંતુ એ લોકોએ તેમને વધસ્તંભે જડીને મારી નાખ્યા. પણ ઈશ્વરે તેમને ત્રીજે દિવસે સજીવન કર્યા અને બધા લોકોને નહીં, પણ ઈશ્વરે પહેલેથી નક્કી કરેલ સાક્ષીઓને તેમના દર્શન કરાવ્યા. અમે એ સાક્ષીઓ છીએ. જેમણે તેઓ ફરી સજીવન થયા પછી તેમની સાથે બેસીને ખાધું પીધું છે. તેમણે અમને લોકોમાં એવું જાહેર કરવાની અને એવી સાક્ષી પૂરવાની આજ્ઞા કરી છે કે એમને જ ઈશ્વરે જીવતા અને મરેલાઓના ન્યાયાધીશ નિયુક્ત કરેલા છે. અને સઘળા પૈગંબરો પણ જે કોઈ એમનામાં શ્રદ્ધા રાખે છે તેને એમની મારફતે જ પાપોની ક્ષમા મળે છે, એમ કહીને તેમનું જ સમર્થન કરે છે. આ પ્રભુની વાણી છે. M21 ભજન નંબર M21 317 M21 370. જય જયકાર પ્રભુનો હોજો, જય જયકાર પ્રભુનો હોજો, જય જયકાર પ્રભુનો હોજો, જય જયકાર. પ્રભુ કહે છે આવું મુજ પિતાનો છે આરાધ. પ્રભુ કહે છે આવું મુજ પિતાનો છે આરાધ. આદિકાળથી રાખ્યું છે જે તૈયાર તમારે કાળ. આદિકાળથી રાખ્યું છે જે તૈયાર તમારે કાળ. પ્રભુનો હોજો, જય જયકાર પ્રભુનો હોજો, જય જયકાર. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સંત લૂકના ગ્રંથમાંથી વાંચન, અધ્યાય 22 કડી 33 39 થી 43 સુધી. જ્યારે તેઓ ખોપરી નામની જગ્યાએ પહોંચ્યા ત્યારે ત્યાં આગળ તેઓએ ઈસુને અને સાથે સાથે પેલા ગુનેગારોને પણ ક્રૂસે જડી દીધા, એકને તેમની જમણી બાજુએ અને એકને ડાબી બાજુએ. ક્રૂસે લટકાવવામાં આવેલા ગુનેગારોમાંના
એકે તેમને ટાણો માર્યો, તું મુક્તિદાતા નથી તો તારી જાતને અને અમને બચાવ. પણ બીજાએ તેણે ઠપકો આપીને કહ્યું, તને ઈશ્વરનોય ડર નથી? તને પણ એ જ સજા થયેલી છે. આપણી સજામાં પૂરો ન્યાય છે, કારણ આપણે આપણા કાર્ય ભોગવીએ છીએ, પણ એ માણસે તો કશું ખોટું કર્યું નથી. પછી તેણે કહ્યું, ઈસુ, આપ જ્યારે આપના રાજ્ય સન ઉપર આવો ત્યારે મને સંભાળજો. ઈસુએ તેને કહ્યું, હું તને ખાતરીથી કહું છું કે આજે તું મારી સાથે પુણ્યલોકમાં હશે. આ પ્રભુની વાણી છે. પ્રભુ ઈસુમાં મારા વાલા સ્વજનો, માતા ધર્મસભા આપણને કેટલું સુંદર રીતે સમજાવે છે કે 3 સ્તર છે. એક તો આપણે આ પૃથ્વી ઉપર હયાત લોકો છીએ. આપણી પહેલાં જેઓ પ્રભુ પાસે પહોંચી ગયા છે, જેને આપણે સંતો કહીએ છીએ. માત્ર એ જ સંતો નહીં કે જેમનામાં વધારે પડતે સદ્ગુણો જોવા મળ્યા હતા અને માતા ધર્મસભાએ એનો તપાસ કરી અને પછી સંત જાહેર કર્યા. એ સંતો કે જે ઘરની અંદર રહેતા વડીલો, ભાઈ બહેનો, જે દુઃખ સહન કરીને ઘર ચલાવે, જે શ્રદ્ધા રાખીને ભક્તિ કરે, જે પડોશી ઉપર પ્રેમ રાખે, નાના નાના જે માણસો જેમનું કદાપી કોઈ જાણતું પણ ના હોય, એવા બધા જે સંતો એ સ્વર્ગની અંદર છે. એક બીજું વિશાળ કુટુંબ છે. ગઈકાલે આપણે સર્વ સંતોનો પર્વ ઉજવ્યો. એમની માટે જ એમને યાદ કરીને પ્રભુનો આભાર માન્યો. અને જે ત્રીજું લેવલ છે એ છે એ લોકો હજુ પ્રભુના દર્શન કરવા પામ્યા નથી, પણ આ પૃથ્વી ઉપરથી એમણે વિદાય લીધી છે. પણ વાસ્તવમાં આ ત્રણેય એક જ કુટુંબ છે. એક જ કુટુંબ. સ્વર્ગની અંદર પહોંચેલા લોકોને પણ આપણે ધાન નાખીએ છીએ. ઘણા બધા સંતોને યાદ કરીને એમના ધામોમાં જઈને પ્રાર્થના કરે છે કે અમારી આ વિનંતીઓને સ્વીકારો. આપણા સગાવાલા પણ જે ગયા છે એ જો પ્રભુ આગળ હશે તો આપણી વિનંતીઓ એ પણ સાંભળશે અને આપણી માટે ચોક્કસ પ્રાર્થના કરશે. એ લોકોને આપણી ઘણી બધી ચિંતા છે, પડી છે આપણી માટે, તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. અહીં આગળ પૃથ્વી ઉપર આપણે છીએ, આપણે આપણા ઉદ્ધાર માટે જે પ્રભુ ઈશ્વર રસ્તો બતાવે છે એ રસ્તે ચાલીએ. અને જે લોકો હજુ મૃત્યુ પામ્યા છે પણ સ્વર્ગ સુધી પહોંચ્યા નથી, આ જે ત્રીજો વર્ગ જે છે એની માટે પ્રાર્થનાની ખાસ જરૂર છે. કોઈક ભૂખ્યાને આપણે ખાવાનું આપીશું એ બહુ ઉત્તમ કહેવાશે. કોઈ તરસ્યાને આપણે પાણી પાઈશું એ પણ બહુ ઉત્તમ કહેવાશે. એ દયાના કામો છે, એ કૃપાના કામો છે, એ કરુણાના કામો છે. એ બહુ સારા છે અને એ કામ કરવાના છે. એ તો પ્રભુ ઈસુ આપણને કીધું જ છે. પણ જે લોકો મૃત્યુ પામ્યા છે અને જેમના આત્મા હજુ સ્વર્ગમાં ગયા નથી, એમની માટે પ્રાર્થના કરવી એ ખૂબ જ જરૂર છે. ખૂબ જ જરૂર છે. એ રીતે આપણે એમના પ્રત્યે દયા બતાવી શકીએ છીએ. એ રીતે આપણે આપણો પ્રેમ એમને બતાવી શકીએ છીએ. માત્ર પ્રાર્થના જ નહીં, પરમ યજ્ઞ અર્પણ કરીને નહીં, પણ દાન કરીને, એમની માટે તપ ઉપવાસ પણ કરીને, જેથી કરીને જલ્દીથી તેઓ સ્વર્ગમાં જાય. આપણું ઘર સ્વર્ગ છે અને એ સ્વર્ગમાં આપણે પહોંચવાનું છે. અને એ સિવાય બીજે જો આપણે પહોંચી ગયા, અંધકારમાં હોઈએ, તો એ આત્મા
ની પીડાનો કોઈ આપણે એની તુલના ના કરી શકીએ, સમજાવી ના શકીએ, સમજી ના શકીએ. એનું જે પરિસ્થિતિમાંથી એ પસાર થાય છે, એ આત્મા એ જે દુઃખ અનુભવે છે, જે પીડા એ અનુભવે છે, અને એટલે એમની માટે આપણે પ્રાર્થના કરીએ, કારણ કે તેઓ પોતાની જાત માટે કાંઈ નહીં કરી શકે. અહીંયા પૃથ્વી ઉપર કરી શકે. આપણે જ્યારે પૃથ્વી ઉપર છીએ તો દયાના કામો કરીએ, ભૂખ્યાને અન્ન આપીએ, તરસ્યાને પાણી આપીએ, જે લોકોની પાસે ઘર નથી એમને ઘર આપીને સ્વર્ગનો રસ્તો આપણી માટે ખુલ્લો કરીએ છીએ. અંતિમ ન્યાયના દિવસે પ્રભુ એના ધોરણે આપણને ગણશે. પણ જેઓ મૃત્યુ પામ્યા છે પછી એ લાચાર છે, અને એટલે એમની માટે પ્રાર્થના કરવી, એમની માટે દાન કરવા, એમને યાદ કરવા, એમની માટે પરમયજ્ઞ અર્પણ કરવા, એ માચા ધર્મસભા આપણને શીખવે છે. તો દયા બતાવી હોય આપણા જે સ્વજનોએ વિદાય લીધી છે એમની માટે, તો આ રીતે આપણે કરી શકીશું. પણ ખાલી સ્વાર્થી ના બનીએ. આ દુનિયામાં ઘણા બધા એવા લોકો છે કે જેઓ ભૂલાઈ ગયા છે. તે બધા માટે પણ આપણે આપણી રોજિંદી પ્રાર્થનામાં યાદ કરીએ, કારણ કે એમને આપણી પ્રાર્થનાની જરૂર છે. એ ભૂલાઈ ગયા છે, એટલે માતા ધર્મસભા એક દિવસ, આજનો દિવસ 2 નવેમ્બરના દિવસ, એવા આત્માઓ માટે વિશેષ પ્રાર્થના કરવા માટેનો દિવસ ફાળવેલો છે. અને એટલે આપણે એમને પણ બધાને યાદ કરીએ છીએ. અમારા વાલા સ્વજનો, સ્વર્ગ આપણું ઘર છે, અને એ સ્વર્ગમાં આપણે પહોંચવાનું છે. ત્યાં નથી રડવાનું કે દુઃખ, નથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ. જે વ્યક્તિઓએ આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી છે, એ ખરેખર જો એ પ્રભુ પાસે ગયા હોય તો એમનો આનંદનો કોઈ પાર ન માય. ખૂબ જ આનંદમાં છે. નથી કોઈ આંસુ એમની આંખોમાં. શારીરિક દુઃખ પણ મિટાઈ ગયા બધું. અને પૃથ્વી ઉપરને જે મુશ્કેલી ને મૂંઝવણ ને જે કાંઈ હોય એ બધું સમાપ્ત થઈ ગયું, કારણ કે ઈશ્વરની સમક્ષ એ લોકો એમના હાથમાં ઊભા છે. અને એટલે એની તૈયારી કરવા માટે આપણે આ પૃથ્વી ઉપર પ્રભુએ શીખવેલા માર્ગે ચાલીએ. એમનો માર્ગ છે પ્રેમ દયાનો માર્ગ છે, કે આપણે જે લોકો મુશ્કેલીઓમાં હોય એમની પડખે ઊભા રહીએ, એમને મદદ કરીએ, અને સાચી દાનતથી એમની પડખે રહીશું તો કાલે પ્રભુ પણ આપણે સ્વર્ગની ચાવી પ્રભુએ આપણને આપી છે. પ્રભુ આપણી માટે સ્વર્ગ ખુલ્લું કરશે જ્યારે આપણું આ પૃથ્વી ઉપરનું જીવન પૂરું થાય. કારણ કે સાચવી રાખેલી મિલકત કામમાં નહીં આવે. એ મિલકત કદાપી વહેંચાઈ જશે, કદાપી સડી જશે, કદાપી ખોવાઈ જશે, કદાપી ચોરાઈ જશે. પણ એ જ મિલકત જો આપણે ગરીબોને આપી હશે તો પ્રભુ કહેશે, મારા વાલા દીકરા કે દીકરી, આવ મારા રાજ્યમાં અને બિરાજમાન થા. આમેન. અર્પણ. પેજ નંબર 105. વિશ્વાસ કભી ન કરશે નિરાશ. પ્રભુ પર તું રાખ વિશ્વાસ. ઉગ્યા તૃણોને કોણ સજાવે, પંખીઓ ચણ ક્યાંથી લાવે. ઉગ્યા તૃણોને કોણ સજાવે, પંખીઓ ચણ ક્યાંથી
તમારી સ્તુતિ હો હે વિશ્વના માલિક. તમારી ઉદારતાને પ્રતાપે આ દ્રાક્ષાસવ અમને મળ્યો છે તે તમારે ચણે ધરીએ છીએ. દ્રાક્ષ વેલીનું આ ફળ, માણસના શ્રમની આ પેદાશ અમારે માટે જીવન અમૃત બની રહેશે. ભાઈઓ અને બહેનો, મારું ને તમારો આ યજ્ઞ સર્વસમત પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. હે સર્વશક્તિમાન પિતા, ઈસુને વિશ્વાસે ચીર નિંદ્રામાં પોડી ગયેલા અમારા ભાઈ બહેનોના કલ્યાણ અર્થે આ આહુતિ તમને ધરીએ છીએ. દયા લાવીને તેનો સ્વીકાર કરો. આ બલિદાનના પ્રતાપે તેઓ સગળા બંધનોમાંથી મુક્ત થાઓ ને તમારે હાથે અનંત જીવન ને પરમ શાંતિ પામો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સબ ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, આભાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. એમના દ્વારા પતિત જગતનો ઉદ્ધાર થયો. એમને લીધે અમારો નવજન્મ શક્ય બન્યો. એમને પ્રતાપે મરેલાઓને પાછા જીવતા થવાની ખાતરી મળી. આ મહા ઉપકારને લીધે હે રાજરાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નિવેદન પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સુધી ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. ઓ મારા પ્રભુ, ઓ મારા પરમેશ્વર. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સુધી ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. ઓ મારા પ્રભુ, ઓ મારા પરમેશ્વર. આપણા ધર્મનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ.
હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા મહાધર્મદેવ થોમસને, સમગ્ર યાજ્ઞિક વર્ગને, સૌ ભક્તજનોને પ્રેમનું પરવરદાન આપો. તમારા ભક્તોને તમે આ સંસારમાંથી તમારી પાસે બોલાવી લીધા છે. તેઓને આશરો આપો. સ્નાન સંસ્કાર દ્વારા તે તમારા પુત્રના મોતના સહભાગી થયા હતા. એમના પુનર્જીવનમાં પણ તેમને સહભાગી કરવાની કૃપા કરો. નવજીવને આશા મૃત્યુ પામેલા મારા આપતજનો તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્રો. અમારા સૌની ઉપર દયા કરો અને ઈશ્વર કુમારી મરિયમ, પુણ્યશ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પસંદ કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનો સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પૂર્ણ એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. હવે આપણા ઉદ્ધારકના શબ્દોમાં જ હિંમતભેર પરમપિતાને પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં છે, રાજ્ય આવો, સ્વર્ગમાં ત્યાં પૃથ્વી પર અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષામાં ન લાવ. હે પ્રભુ, તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો. સઘળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા ઉપર વરસાવતા રહી તમારી શાંતિ છા હેઠળ અમને સંભાળી રાખો. તમે જ રાજરાધીશ છો, તમે સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મુક્ત જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુના દેહ રક્ત એક થતા આપણા સૌનું અનંત કલ્યાણ થાઓ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા દેહ રત્ના પ્રસાદથી અમારા તન મને રક્ષણ મૂકતો રહો. અમારે માટેથી સદા મુક્તિદાયક નીકળો. તથા અયોગ્ય આહારથી અમે કદી અપરાધી કે સદા પાત્ર ને ઠરવી કૃપા કરો. પ્રભુ ભોજનમાં આવવાનો જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ આપ મારે કે પધારો એ પુણ્યવાન નથી, પરંતુ આપનું વચનથી જ મારા આત્માનું કલ્યાણ થશે. વચન નંબર P16, પેજ નંબર 347, 347 પેજ નંબર, ભજન નંબર P16. કોની પાસે પ્રભુ જઈએ?
થાજો મારું જીવન અંજલિ થાજો જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું જલ થાજો દિન દુખિયાના આંસુ લોટો દિન દુખિયાના આંસુ લોટો અંતર કદી ન ધરાજો મારું જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો. હે કરુણા સાગર, અમારો બલિ સ્વીકારવા બદલ તમારી સ્તુતિ હો. અમારી પ્રાર્થના સાંભળો. સગડા સદગત ભાઈ બહેનો પર તમારી કૃપા વરસાવો. સ્નાન સંસ્કાર દ્વારા તમે એમને તમારા સંતાન બનાવ્યા હતા. એમને હવે પરમધામે સદાને માટે સુખી કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુની આગળ શિર નમાવે, આશીર્વાદ માગો. પરમ શાંતિદાતા દયાળુ પિતાએ પોતાના પુત્રને મૃત્યુમાંથી સજીવન કરીને મનુષ્ય માત્રને ફરીથી જીવતા થવાનું અભયદાન આપ્યું છે. તેઓ તમારા આંસુ લૂછી નાખો ને તમારા ઉપર પોતાની અખૂટ આશીષો વરસાવો. પ્રભુ આ જીવન યાત્રા ખેડી રહેલા સૌને પાપની ક્ષમા બક્ષો તથા પરમધામે પહોંચી ગયેલા તમામ ભક્તોને શાશ્વત શાંતિ આપો. પ્રભુ ઈસુ મૃત્યુમાંથી ફરી પાછા જીવતા થયા છે એ તમે દ્રઢપણે માનો છો. તમારી એ શ્રદ્ધા ફળો અને સદા સર્વદા એમના સાનિધ્યમાં વસવાનું સદભાગ્ય પામો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. પ્રભુ ઈસુમાં વાલા ભક્તજનો, સૌપ્રથમ આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આપણને બધાને અહીંયા સુધી દોરી લાવ્યા ક્રિસ્તયજ્ઞમાં ભાગ લેવા માટે. અને વિશેષ કરીને આપણે આપણા આર્ચ બિશપ થોમસ મેકવાનનો આભાર માનીએ કે તેઓએ આપણા માટે ખ્રિસ્તનો યજ્ઞ અર્પણ કર્યો. આપણા જે સદગત ભાઈ બહેનો છે તેઓના માટે પ્રાર્થના કરી. તે માટે હું આપ સૌ વતી
આપણા આર્ચબિશપ થોમસ મેકવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ બિશપ. વિશેષ આભાર આપણા જે ગાંધીનગર ગુજરાતી કેથોલિક પરિવાર છે તેઓએ, તમે જુઓ છો આ બધી કબરો શણગારેલી છે. તેઓએ શણગારવા માટે ખૂબ આપણને મદદ કરી છે. ફૂલ લાવ્યા, મીણબત્તીઓ લાવ્યા. તે બદલ આપણા જે અહીંના ગાંધીનગરના જે ગુજરાતી કેથોલિક પરિવારના સભ્યો છે, માર્ટિનભાઈ અને તેઓની ટીમ, તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને સાથે સાથે ફાબેનભાઈ, એમની જે ટીમ છે, ગ્રેવયાર્ડની જે ટીમ છે, તેઓએ પણ આપણને આ બધી સરસ સુવિધા પૂરી પાડી ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવા માટે. જે ચોકસાઈ દેખાય છે એ સંપૂર્ણ જવાબદારી ફાબેનભાઈ અને એમની ટીમે સ્વીકારી હતી અને તેઓએ આ સફળપૂર્વક આ જવાબદારી પૂરી કરી છે. તે બદલ ફાબેનભાઈ અને તેમના ટીમને પણ હું ખૂબ ખૂબ તેઓનો આભાર માનું છું. અને આવી વિશેષ સૂચના છે, હવે દરેક કબર ઉપર પ્રાર્થના થશે નહીં. આર્ચબિશપ અહીંથી બધા સદગત ભાઈ બહેનો માટે વેદી ઉપરથી પ્રાર્થના કરવામાં આવશે અને ત્યારબાદ ફાધરો દરેક કબર આગળ જઈને પવિત્ર પાણી છાંટશે. હે પ્રભુ, અમારી પ્રાર્થના સાંભળો. તમારા સદગત ભક્તોને તમે તમારી પાસે બોલાવી લેવાનું યોગ્ય ધાર્યું છે. તમે એમને સગળા પાપના બંધનોમાંથી મુક્ત કરો. એમને અનંત વિરામ ને પરમ પ્રકાશ બક્ષો. તમારા વરેલા સંતો મધ્યે એમને સ્થાન આપો ને તમારા સાનિધ્યમાં વસાવી એમને સદાને માટે સુખી કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. Lord, listen to our prayers for our brothers and sisters as they always desire to do so. In your mercy forgive whatever wrong they may have done. By their Christian faith they were united with all your believing people. Now in love and mercy give them a place with your angels and saints. We ask this through Christ our Lord. Amen. Eternal rest grant to them, O Lord, and let perpetual light shine upon them. May their soul and souls of all the departed, through the mercy of God, rest in peace. વચન નંબર હે પ્રભુ, અમારી પ્રાર્થના સાંભળો. તમારા ભક્ત જે ભાઈની તમે તમારી પાસે બોલાવી લેવાનું યોગ્ય ધાર્યું છે, તેમને તેમના સગળા પાપના બંધનોમાંથી મુક્ત કરો. તેમ અનંત વિરામ ને પરમ પ્રકાશ આપો. તમારા વરેલા સંતો મધ્યે એમને સ્થાન આપો ને તમારું સાનિધ્યમાં વસાવી એમને સદાને માટે સુખી રાખો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હે પ્રભુ, અમારી પ્રાર્થના સાંભળો. તમારા ભક્ત શ્રી એન્ટનીને તમે તમારી પાસે બોલાવી લેવાનું યોગ્ય ધાર્યું. તમે એમને સગળા પાપના બંધનોમાંથી મુક્ત કરો. એમને અનંત વિરામ અને પરમ પ્રકાશ બક્ષો. તમારા વરેલા સંતો મધ્યે એમને સ્થાન આપો ને તમારા સાનિધ્યમાં વસાવી એમને સદાને માટે સુખી કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. હે પ્રભુ, અમારી પ્રાર્થના સાંભળો. તમારા ભક્ત બેબીબાઈને તમે તમારી પાસે બોલાવી લેવાનું યોગ્ય ધાર્યું છે. તમે એમને સર્વના પાપના બંધનોમાંથી મુક્ત કરો. એમને અનંત વિરામ અને પરમ પ્રકાશ. તમારા વરેલા સંતો મધ્યે એમને સ્થાન આપો ને તમારા સાનિધ્યમાં વસાવી એમને સદાને માટે સુખી કરો.
આ પ્રાર્થના અમે મારા કવિ સુખવીસ દ્વારા કરીએ છીએ. પ્રભુ એમને અનંત વિરામ આપો ને એમના ઉપર શાશ્વત પ્રકાશ પ્રગટો.